કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આપણો જે ધોરણ 12 અને એની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો જે છે એ આપણું જે ચેપ્ટર અને એની અંદર આપણે ગયા અંકે જ્યારે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જોયેલા હતા. હવે આ જે છે આમ તમે જોવા જશો તો આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા જે છે એ તમે આમાં કહી શકો. એટલે આમાં કુલ 3 પ્રકારની પ્રક્રિયાઓ છે. એક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આવે છે, જેને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે છે, જેને અમે S અને N આ છે ને થોડું સબસ્ક્રિપ્ટમાં લખવાનું છે. આ સુપરસ્ક્રિપ્ટ ટૂંકમાં આ નોર્મલ છે, નીચે થોડુંક લખવાનું. અને બીજી છે ઇલિમિનેશન રિએક્શન, વિલોપન પ્રક્રિયા, અને ત્રીજી છે ધાતુ સાથેની પ્રક્રિયા. પણ ફરીથી હું બોલું છું, આ ચેપ્ટરનો આ જે ભાગ જે છે એ આખા હેલો આલ્કેન સંયોજનોનું આ હૃદય છે. એટલે આને બહુ ધ્યાનથી સમજવા માટેનો પ્રયત્ન કરજો. અત્યારે હું આની અંદર પહેલી વાર ડીપમાં લઈ જાઉં છું, અને પછીના લેક્ચરમાં વધુ ડીપમાં જશું, એના પછીના લેક્ચરમાં હજી ડીપમાં જતા રહેશું. એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર આપણા લગભગ 3 થી 4 લેક્ચરો જે છે એકને એક અનુસંધાન ઉપર ચાલતા હશે. પણ અહીંયા છે ને અત્યારે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન હેલો આલ્કેનના રેફરન્સમાં ભણીએ છીએ. હવે આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સૌથી પહેલા તમે બહુ જ ધ્યાનથી તમે જુઓ કે તમારી પાસે કોઈ પણ હેલો આલ્કેન સંયોજનો હોય એના સામાન્ય રીતે આપણે આવી રીતે બતાવી શકાય. આપણે બધાને ખબર છે કે હેલોજનની વિદ્યુત ઋણતા એ કાર્બન કરતા કેવી છે તો કે વધુ છે, અને આ કાર્બનની આ ડેલ્ટા પ્લસ છે. હવે એનો મતલબ શું થઈ ગયો કે આ જે તમે જે જુઓ છો એ છે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે તમારી આનો મતલબ આની પાસે શું છે ત્યાં થોડીક ઇલેક્ટ્રોન જે છે ને પાર્શિયલી આ બાજુ ખેંચાઈ ગયેલા છે. હવે જો હું આના ઘરમાં કોઈ ન્યુક્લિયોફાઇલ હોય, ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય કે જે લુઈસ બેઝ તરીકેની વર્તણૂક ધરાવે અથવા એની પાસે લોન પેર હોવા ફરજિયાત છે. લોન પેર અને માઇનસ હોય તો બહુ સારું, પણ લોન પેર તો એની મેન્ડેટરી કન્ડિશન છે. તો આ તમારો જે છે ને એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, જેને આપણે ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ. હવે આ ન્યુક્લિયોફાઇલ કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે એની ઉપર એનો હુમલો થશે, ત્યારે આ બંધના ઇલેક્ટ્રોન આની વધુ વિદ્યુત ઋણતા હોવાને કારણે આ લઈ જશે. એટલે તમને અહીંયા જે વિસ્થાપિત નિપજ મળશે એ RNU, અને આ X છે તમે જો બહુ ધ્યાનથી તમે જોશો તો એ પોતાના લોન પેર લઈને શું થઈ ગયા છે, નીકળી ગયા છે. આ જે છે આ તમે જે જુઓ છો, હું થોડોક અહીંયા છે ને ઇંગ્લિશનો હું થોડો વધારે ઉપયોગ કરીશ. આને અમે લિવિંગ ગ્રુપ કહીએ છીએ, એટલે કે આ દૂર થનાર ગ્રુપ છે, રાઈટ. એટલે આ દૂર થઈ જાય એને લિવિંગ ગ્રુપ કહેવાય. અને આ જે એટેક થાય છે એ આલ્કાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી તમે જુઓ છો. હવે તમે બહુ જ ધ્યાનથી તમે જોજો કે આ પ્રક્રિયા ખરેખર થાય કેવી રીતે, અથવા શું કામ આવું થાય છે. શું ન્યુક્લિયોફાઇલ આના ઘરમાં આવતા નીકળી જાય? તો આનો મતલબ એવો થઈ ગયો કે તમારો જે ન્યુક્લિયોફાઇલ છે ને એ આના કરતા પણ કેવો હોવો જોઈએ, પાવરફુલ હોવો જોઈએ. એટલે ન્યુક્લિયોફાઇલનો જો પાવર વધારે હશે તો જ આ નીકળશે. અને બીજી ભાષામાં કરું તો તમારું લિવિંગ ગ્રુપ હોય આ X એ બહુ સહેલું હોવું જોઈએ, ઝડપથી એ નીકળી જવા વાળું હોવું જોઈએ. ફરીથી બોલું છું કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ બરાબર છે કે જે વીક ન્યુક્લિયોફાઇલ હોય, આ જે વીક ન્યુક્લિયોફાઇલ છે એને દૂર કરી નાખે તો એ રિએક્શનને શું કહેવાય, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જેમ તમારું આ લિવિંગ ગ્રુપ સારામાં સારું હશે એમ તમારી આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો વેગ જે છે એ તમને સારો તમને જોવા મળશે. ઘણી બધી બુકની અંદર તમે કદાચ ઇંગ્લિશના કોઈ રેફરન્સ બુક વાંચતા હો તો આમાં ઘણી વખત આને ન્યુક્લિયોફ્યુઝ પણ કહેવામાં આવે છે. ન્યુક્લિયોફ્યુઝ એટલે બીજું આમ બે વચ્ચે આમ ફેર છે, પણ હું ન્યુક્લિયોફ્યુઝ એટલા માટે શબ્દ પ્રયોગ કરું છું કે કોઈ એવા લિવિંગ ગ્રુપ હોય છે કે X માઇનસ જેવા કે જેમાં Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ વગેરે હોય કે જે પોતાની ઇલેક્ટ્રોન પેર સાથે શું થઈ જાય, નીકળી જાય. એટલે પોતે ઇલેક્ટ્રોન પેર લઈને નીકળી જાય. તો એવા લિવિંગ ગ્રુપને શું કહેવામાં આવે છે, ન્યુક્લિયોફ્યુઝ પણ કહેવામાં આવે છે. તમે જોશો તો અહીંયા હેલો આલ્કેનના સંદર્ભમાં તમે જોશો તો I માઇનસ છે એ Br માઇનસ કરતા, Br માઇનસ છે એ Cl માઇનસ કરતા, અને Cl માઇનસ છે એ F માઇનસ કરતા વધુ સારું. ટૂંકમાં તમે જોશો ને આ લિવિંગ ગ્રુપ બહુ સરસ છે, કારણ કે આની સાઇઝ કેવી છે, મોટી છે. આની સાઇઝ કેવી છે, નાની છે. આની ઓછી છે, આની એનાથી પણ ઓછી તમને જોવા મળે છે. એટલે આ જે છે તમે જોવા જશો તો તમને અહીંયા એવું બનશે કે આ આયોડો આલ્કેન કરતા બ્રોમો આલ્કેન, બ્રોમો આલ્કેન કરતા ક્લોરો આલ્કેન, ને ક્લોરો આલ્કેન કરતા ફ્લોરો આલ્કેન. સપોઝ કે ત્યાં તમે આમ જોવા જાઓ તો આની પ્રક્રિયા બહુ ઝડપી થશે, આની ધીમી થશે, આની વધારે ધીમી થશે, અને આની એનાથી પણ ઓછી થશે.
હવે છે ને તમારી ટેક્સ્ટબુકની અંદર આ જે પ્રક્રિયાના રેફરન્સમાં એક ટેબલ આપવામાં આવેલું છે, પણ હું એ ટેબલને બહુ ડિટેલમાં લઈ જવા માંગુ છું કારણ કે એ ટેબલ ખૂબ જ મહત્વનું છે. હવે હું તમારી આગળ અલગ અલગ ન્યુક્લિયોફાઇલ લઈ આવવા માંગુ છું, રાઈટ? કે ભાઈ પહેલા પ્રકારનો, બીજા પ્રકારનો, ત્રીજા પ્રકારનો, તો એ ન્યુક્લિયોફાઇલ કેવી રીતે આની અંદર વર્ક કરે છે. એટલે પહેલો જે હું ન્યુક્લિયોફાઇલ એવો લેવા માંગુ છું, એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે તમારી પાસે હેલોજન છે, એનું આપણે વિસ્થાપન કોના દ્વારા કરવું છે? તો કે OH દ્વારા કરવું છે. જો તમે હેલોજનનું વિસ્થાપન OH દ્વારા કરો તો તમારી જે અંતિમ નિપજ મળશે એ તમારી નિપજ કઈ આવશે? તો કે આલ્કોહોલ. ટૂંકમાં તમારે આલ્કોહોલ બનાવવો છે હેલો આલ્કેનમાંથી, તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો. એમાં હું તમને પહેલા હું છે ને એકદમ સિમ્પલ સામાન્ય સમીકરણ દર વખતે પહેલા લખીશ કે તમારી પાસે RX હોવો જોઈએ, એટલે કે હેલો આલ્કેન હોવો જોઈએ, અને વત્તા તમારી પાસે KOH હોવો જોઈએ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને એ જ પાછો કેવો જોઈએ? તો કે જલીય હોવો જોઈએ. અમુક પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પણ પડતી હોય તો અહીંયા આ X નું વિસ્થાપન OH દ્વારા થઈ જશે, એટલે ROH, અને શું છૂટું પડી જશે? KX આ છૂટું પડી જશે. આ તમને નિપજ કઈ મળી ગઈ? તો કે આલ્કોહોલ તમને પ્રાપ્ત થઈ ગઈ. તમે અહીંયા KOH ને બદલે NaOH નો પણ તમારો ઉપયોગ કરી શકો છો. ઇન શોર્ટ, તમારે NaOH એટલે અહીંયા તમારી પાસે KOH હોવું એવું જરૂરી નથી, અહીંયા તમારે NaOH પણ તમે લઈ શકો છો. અચ્છા, ઘણી બધી વખત અમે છે ને એવું પણ કહેવામાં આવે છે કે ભેજવાળો Ag2O પણ લેવામાં આવે છે. એકચ્યુઅલી શું છે કે તમારી પાસે જ્યારે Ag2O હોય, એટલે હું તમને આવું સમજાવવા માંગુ છું કે તમારી પાસે Ag2O હોય, જો તમે એને ઉકળતા પાણીમાં, એટલે કે બોઇલિંગ વોટરની અંદર તમે જ્યારે એને એડ કરો તો એ શેમાં રૂપાંતર થઈ જાય? સિલ્વર હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થઈ જાય. અને આ સિલ્વર હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થવાને કારણે તમે આ પ્રકારના આલ્કોહોલ બનાવી શકો છો. એટલે ટૂંકમાં તમારી પાસે KOH પણ ચાલે, NaOH પણ ચાલે, અને ભેજવાળો Ag2O પણ ચાલે. હું તમને હજી એક નાનું ઉદાહરણ પણ દેવા માંગુ છું કે મારી પાસે મિથાઇલ આયોડાઇડ છે. બહુ ધ્યાનથી જોજો, આ બહુ સરસ લિવિંગ ગ્રુપ છે. આની પ્રક્રિયા હું K+ અને OH- પણ કેવા હોવા જોઈએ? એકવીયસ. એકવીયસ નો મતલબ એવો છે તમે પાણીમાં નાખો નાનું આયનીકરણ થઈ જાય. એટલે ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરવા માટે હવે રેડી થઈ ગયો છે. એટલે CH3OH અને KI છૂટું પડી ગયું છે. આ નિપજથી તમને શું પ્રાપ્ત થશે? તો કે તમને મિથેનોલ પ્રાપ્ત થશે. એટલે આવા તમે ઘણા બધા એક્ઝામ્પલ્સ લેવા હોય તો તમે લઈ શકો છો. હવે મારો તમને એક બીજો પોઈન્ટ હવે હું તમને સમજાવવા માંગુ છું. નંબર 2. હવે આપણે ફરીથી પાછું આપણે હેલોજનનું તો શું કરવા માંગીએ છીએ? તો કે હેલોજનનું આપણે વિસ્થાપન કરવા માંગીએ છીએ, પણ એ વિસ્થાપન કોના દ્વારા કરવા માંગીએ છીએ? તો કે એનું વિસ્થાપન આપણે આલ્કોક્સી ગ્રુપ દ્વારા કરવા માંગીએ છીએ. કોના દ્વારા કરવા માંગીએ છીએ? આલ્કોક્સી સમૂહ દ્વારા. અચ્છા, એનાથી તમને નિપજ શું મળશે? તો કે તમારી જે નિપજ આવશે એ શું બનવાની છે? તો કે ઈથર બનવાની છે. તમારે ઈથર બનાવવો હોય તો તમે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો. આ પ્રક્રિયા જ્યારે તમારે કરવી હોય તો તમારે શું કરવું પડશે? તો કે તમારી પાસે આ પ્રક્રિયા કરવા માટે પહેલા તો હું RX બતાવી દઉં છું. આ RX ની પ્રક્રિયા કાં તમારી પાસે NaOR- હોય અથવા K+OR- હોય, એટલે કે કાં તમારી પાસે સોડિયમનો આલ્કોક્સાઇડ હોય અથવા પોટેશિયમનો આલ્કોક્સાઇડ હોય, કોઈ પણ આલ્કોક્સાઇડ હોય, એની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો આપણને ખબર છે કે આ ભાગથી આ OR આને ઘરમાં જશે ને X નીકળી જશે, એટલે તમને ROR- નિપજ મળશે, અને NaX અથવા KX એ શું થઈ જશે? છૂટું પડી જશે. એમ અહીંયા પણ તમે જોશો તો અહીંયા પણ NaX છૂટું પડેલું છે, રાઈટ? અચ્છા, આ જે તમે નિપજ જુઓ છો એનું નામ શું છે? તો કે સોડિયમ. પેલા તો આ તમે જે વાપર્યું છે સોડિયમ આલ્કોક્સાઇડ, અથવા તમે શું વાપર્યું છે? પોટેશિયમ આલ્કોક્સાઇડ વાપર્યું છે. તો તમને અહીંયા નિપજ શું મળી ગઈ છે? ઈથર પ્રાપ્ત થઈ છે. હું તમને આના પહેલા એક્ઝામ્પલ આપું છું. હવે જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું, CH3CH2Br. જ્યારે આની પ્રક્રિયા હું સોડિયમ ઇથોક્સાઇડ સાથે કરવા માંગુ છું. આ સોડિયમ ઇથોક્સાઇડ આ રીતે છે, ઇથેનોલમાંથી બને. ઇથેનોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી આ બનતું હોય છે. પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર હું એને CH3CH2O CH2CH3 અને વત્તા છૂટું પડી ગયું છે તો કે NaBr આ છૂટું પડી ગયું છે, સોડિયમ બ્રોમાઇડ. આપણે બધા જાણીએ છીએ કે આને આપણે કહી શકાશે ડાઇઇથાઇલ ઈથર. ડાઇઇથાઇલ ઈથર, રાઈટ? તો તમે આ જે પ્રક્રિયામાં તમે જે જુઓ છો તો ડાઇઇથાઇલ ઈથર અથવા ઇથોક્સી ઇથેન તમને પ્રાપ્ત થયેલો છે. આવી રીતે જો આપણે બીજું એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીએ તો તમારી પાસે મિથાઇલ આયોડાઇડ છે, એટલે આપણે સારા લિવિંગ ગ્રુપ રાખ્યા છે. જો આ પ્રક્રિયા હું અત્યારે K+O- CH2CH3 સાથે કરવા માંગુ છું. આનું નામ છે પોટેશિયમ
પોટેશિયમ ઇથોક્સાઇડ, પોટેશિયમ ઇથોક્સાઇડ, રાઈટ. તો તમને નિપજ શું મળશે? CH3O, આ CH2CH3, અને વત્તા શું છૂટું પડી જશે? KI. આ તમે જોશો તો આનું નામ શું છે? આપણે યાદ આવે તો બધા IUPAC નામમાં આપણે નામ શું રાખ્યું છે? મિથોક્સી ઇથેન. આ મિથોક્સી ઇથેન તમને પ્રાપ્ત થશે. આ પ્રક્રિયાને ભવિષ્યમાં આપણે, એટલે હું અત્યારે તમને ખાલી બતાવવા માંગુ છું, આ છે ને એને વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ કહે છે. વિલિયમસન સિન્થેસિસ પ્રોસેસ છે કે જેની મદદથી તમે આવી રીતે ઇથર બનાવી શકો છો. ચાલો, રેડી? એટલે તમને હવે પેલા ખ્યાલ આવી ગયો કે આ પ્રક્રિયાની મદદથી તમને શું મળેલું છે? તો કે ઇથર મળેલો છે. અહીંયા તમને શું પ્રાપ્ત થયેલું હતું? તો કે તમને આલ્કોહોલ પ્રાપ્ત થયેલો હતો. એટલે આપણે હેલો આલ્કેનમાંથી આલ્કોહોલ કેમ બનાવવો, એમાંથી આપણે ઇથર કેમ બનાવવો, એ આપણે જોયું. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ આપણે લેવા માંગીએ છીએ, અને એ છે નંબર 3, અને એ છે આ X છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અને થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. એનું વિસ્થાપન સાઈનો સમૂહ દ્વારા કરવું છે. કોના દ્વારા કરવું છે? સાઈનો સમૂહ દ્વારા. અચ્છા, તમને નિપજ શું મળશે? તો કે તમારી પાસે જે નિપજ આવશે અહીંયા, એ આલ્કાઇલ સાઇનાઇડ, આલ્કાઇલ સાઇનાઇડ, આ તમને નિપજ પ્રાપ્ત થશે. અથવા ઘણી બધી વખત એને શું કહેવામાં આવે છે? બીજું પણ નામ આપવામાં આવે છે, અને એને આલ્કેન નાઇટ્રાઇલ પણ કહેવામાં આવે છે. આલ્કેન નાઇટ્રાઇલ પણ તમે એને કહી શકો છો. પહેલા આપણે એનું સામાન્ય સમીકરણ સમજી લઈએ. તમારી પાસે શું છે? RX. આપણે જાણીએ છીએ કે આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે. આની પ્રક્રિયા પોટેશિયમ સાયનાઇડ સાથે કરવાની, પણ એ કેવું હોવું જોઈએ? તો કે આલ્કોહોલિક હોવું જોઈએ. હવે તમે જયારે આલ્કોહોલિક KCN સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા શું બનશે? RC ટ્રિપલ બોન્ડ N, અને વત્તા શું છૂટું પડી જશે? KX. તો આ તમને જે નિપજ બની એ શું બની ગઈ? તો કે આલ્કાઇલ સાઇનાઇડ તમને નિપજ પ્રાપ્ત થઈ. ક્યારેક એવું બનતું હોય છે કે તમે જયારે પ્રક્રિયા કરતા હો ત્યારે ઘણી વખત તમારી સાઇનાઇડ મુખ્ય નિપજ સાથે થોડાક પ્રમાણમાં આઇસોસાઇનાઇડ પણ તમને પ્રોડક્ટ તરીકે, એટલે ગૌણ બહુ ઓછા પ્રમાણમાં તમને મળે. આનું હું તમને એક્ઝામ્પલ આવું આપવા માંગુ છું કે મારી પાસે મિથાઇલ આયોડાઇડ છે, અને આની હું KCN સાથે પ્રક્રિયા કરું છું. આ કેવો રાખું છું? ધ્યાનમાં રાખજો, આલ્કોહોલિક રાખું છું, રાઈટ? હવે તમે જયારે આની પ્રક્રિયા કરશો તો તમને શું મળશે? CH3, આ CN નો એટેક આની પર થઈ જશે, એટલે CN અને વત્તા KI છે. આપણે બધાનું નામ જાણીએ છીએ કે આને આપણે ઇથેન નાઇટ્રાઇલ અથવા મિથાઇલ સાઇનાઇડ તરીકે આપણે ઓળખી શકાય છે. હવે એના પછી આપણે એક લેવા માંગીએ છીએ, અને એ છે X છે. આ X એનું આપણે વિસ્થાપન કરવું છે. તો આ X નું વિસ્થાપન કોના દ્વારા કરવું છે? તો કે આપણે આઇસોસાઇનાઇડ સમૂહ દ્વારા કરવું છે. આઇસોસાઇનાઇડ સમૂહ દ્વારા કરવું છે. તમને નિપજ શું મળશે આમાં? તો કે આલ્કાઇલ આઇસોસાઇનાઇડ, આલ્કાઇલ આઇસોસાઇનાઇડ, આ તમને નિપજ મળશે. આ પ્રક્રિયાને બરાબર સમજો. RX. પણ અહીંયા KCN નથી લીધું. શું લીધું છે આપણે? AgCN લઈએ છીએ. AgCN, સિલ્વર સાઇનાઇડ. આનું છે ને ઇથેનોલમાં બનાવેલા જલીય દ્રાવણ સાથે મેં પ્રક્રિયા કરાવું છું. શું બને છે? RN ટ્રિપલ બોન્ડ C પ્લસ માઇનસ, અથવા આને આમ પણ લખાય છે, યાદ આવે તો RN, આ સવર્ગ સહસંયોજક બંધ છે, બરાબર છે? તો અહીંયા તમને આ જે સાઇનાઇડ, આઇસોસાઇનાઇડ તમને નિપજ મળે, આ તમને યાદ આવે તો આપણે આને આઇસોનાઇટ્રાઇલ પણ કહેવાય છે, અથવા કાર્બાઇલ એમાઇન પણ કહેવામાં આવે છે. આના 3 નામ છે. કોઈ આઇસોસાઇનાઇડ બોલે, કોઈક એને કાર્બાઇલ એમાઇન બોલે, અને કોઈક એને આઇસોનાઇટ્રાઇલ પણ બોલે છે. જેમ કે તમે એક ઉદાહરણને સમજો કે મારી પાસે મિથાઇલ આયોડાઇડ છે. આની પ્રક્રિયા તમે જ્યારે AgCN સાથે કરાવો છો તો શું બને છે? તો કે મારી પાસે CH3N ટ્રિપલ બોન્ડ C, રાઈટ? અને વત્તા શું છૂટું પડી જશે? તો કે વત્તા AgI છૂટું પડી જશે. તો તમે આ રીતે આઇસોસાઇનાઇડ નિપજ અથવા આઇસોનાઇટ્રાઇલ નિપજ તમે જે છે એ આ રીતે બનાવી શકો છો. હવે અહીંયા બહુ સરસ એક પ્રશ્ન એવો થતો હોય છે કે પેલા તો નંબર 1 કે તમને આ ભવિષ્યમાં શું થવાનું હોય? આ સાઇનાઇડ છે ને એ બહુ સરસ જગ્યા છે. આ ભવિષ્યમાં તમે સાઇનાઇડમાંથી અહીંયાથી એમાઇડ બનાવી શકશો, તમે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકશો, તમે પ્રાઇમરી એમાઇન બનાવી શકશો, એમ તમે આ જગ્યા ઉપરથી સેકન્ડરી એમાઇન તમે બનાવી શકશો. હવે ઘણા લોકોને પ્રશ્ન એવો થાય છે, અચ્છા, જ્યારે તમે આ પ્રક્રિયા કરતા હો ત્યારે એમાં આઇસોસાઇનાઇડની સાથે થોડી ગૌણ નિપજ સાઇનાઇડ બને, આમાં સાઇનાઇડ સાથે થોડી ઘણાને એવું થાય છે કે આમાંય CN છે ને આમાંય CN છે, તો આમાં કેમ સાઇનાઇડ બન્યું અને આમાં આઇસોસાઇનાઇડ બન્યું? તો આ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન એવી રીતે કરીએ કે તમને બધાને ખબર છે કે સાઇનાઇડનું જે સ્ટ્રક્ચર હોય, સપોઝ કે અત્યારે તમને બતાવું છું, આ સાઇનાઇડનું સ્ટ્રક્ચર છે, યાદ આવે છે તમને? C ટ્રિપલ બોન્ડ N,
આની પાસે લોન પેર છે અને આની પાસે અત્યારે આ માઇનસ ચાર્જ છે. આમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. તમને ખબર તાના સહસ્પંદન બંધારણો છે. એક સહસ્પંદન બંધારણ આવું પણ થશે ને, સી બરાબર છે, આ અને આ માઇનસ થઈ જશે. અચ્છા, બહુ જ ધ્યાનથી તમે જોશો તો એમાં બે પ્રકારના સહસ્પંદન બંધારણો તમને જોવા મળે છે. જ્યારે આ પ્રકારના બંધારણમાં કાર્બન પાસે લોન પેર છે ને આમાં નાઇટ્રોજન પાસે લોન પેર અને માઇનસ ચાર્જ છે. એટલે જો આવું બનતું હોય તો એ સાયનાઇડમાં જશે ને આવું બનતું હોય તો એ આઇસોસાયનાઇડમાં જશે. એટલે એવા પ્રકારના કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો હોય કે જેમાં એક કરતા વધુ આવા જેને કહેવાય ને કેન્દ્ર અનુરાગી કેન્દ્રો, આ કેન્દ્ર છે, આ એક એવી સાઇટ છે, એટલે બે જગ્યાએથી જોડાઈ જતા હોય તો આપણી ગુજરાતીમાં એને અમે શું કહીએ છીએ, ઉભયદંતી. ઉભયદંતી એટલે બંને રીતે વર્તી શકે. એટલે ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો, જેને અમે ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, તો કે ઇંગ્લિશમાં અમે એને કહીએ છીએ એમ્બિડેન્ટ. રાઈટ, આ ન્યુક્લિયોફાઇલ કહેવામાં આવે. પાછો એક પ્રશ્ન એવો થાય છે કે અમને કેમ ખબર પડે કે આ વસ્તુમાં કેવું બની શકશે? તો હું તમને એનું એક્ઝામ્પલ એવી રીતે સમજાવવા માંગુ છું. આનું એક્ઝામ્પલ મારે તમને બતાવવું છે. તમે બહુ જ ધ્યાનથી તમે જુઓ. જેમ કે અત્યારે આના કેસમાં શું હતું, આ KCN હતો, રાઈટ. હવે આ KCN હોય કે NaCN હોય, તમે અત્યારે અહીંયા NaCN પણ લઈ શકો છો, આ NaCN પણ લઈ શકો છો. હવે આ KCN કે NaCN જે છે એ કેવા પ્રકારના પદાર્થો છે? ફરીથી પાછું તમને અહીંયા એક અલગ રીતે બતાવું છું. આ K+ છે અને આ શું છે તો કે CN છે, રાઈટ. આ CN અને આ તમને જોશો તો આ CN- છે. હવે ઈ જ્યારે RX સાથે પ્રક્રિયા કરશે, RX સાથે, તો આ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે, તો તમને શું નિપજ મળી ગઈ? RC ટ્રિપલ બોન્ડ N અને પ્લસ KX બની. આ એટલા માટે બન્યું છે કારણ કે આ પદાર્થ પહેલેથી કયા સ્વરૂપમાં પડેલો છે, તો કે આ પહેલેથી આયોનિક કમ્પાઉન્ડ છે. જ્યારે તમે એનો આલ્કોહોલમાં જલીય દ્રાવણ બનાવો એટલે આ ઓટોમેટિક પહેલેથી ખુલી જ જાય. એટલે તમે જયારે અહીંયા જોતા હતા ને એમાં આ લોકો જે છે ને અત્યારે ઓપન થઈ ગયા છે, એટલે અહીંયાથી જ એટેક થશે, ત્યારે અહીંયાથી એટેક નહીં થઈ શકે કારણ કે કાર્બન પાસે એની લોન પેર પડેલી છે. ફરીથી બોલું છું કે આલ્કલી મેટલના જે સાયનાઇડ હોય, એટલે કે પોટેશિયમ, સોડિયમ, આ બધા સાયનાઇડ હોય તો એ હંમેશા આયોનિક હોય. હવે આપણે બધાને ખબર જ છે કે આ રિએક્શન જ્યારે થતું હોય ત્યારે કાં કાર્બનથી જોડાય કાં નાઇટ્રોજનથી જોડાય. પણ બહુ શાંતિથી તમે વિચારવા જાશો તો એવું કહી શકાય કે CC બોન્ડ જે છે એ CN બોન્ડ કરતા પણ કેવો છે? CC બોન્ડ એ CN બોન્ડ કરતા વધારે સ્ટ્રોંગ છે. એટલે આલ્કાઇલ સાયનાઇડ જે છે ને એમાં તમને મુખ્ય નિપજ તમને મળશે. તો પછી ઘણા કહે કે તો પછી આમાં કેમ આવું થયું? તો કે એમાં તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો AgCN ને જોવા જેવો છે. AgCN કે CN નાઇટ્રોજન પાસે લોન પેર છે, આ અહીંયા મૂવ થાય છે, રાઈટ. હવે જ્યારે આ જે છે એ પ્રક્રિયા કરે છે RX સાથે, એટલે આ ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ સાથે પ્રક્રિયા કરે છે. હવે આના લોન પેર છે એ અહીંયા જશે કારણ કે અહીંયા છે ને આ પદાર્થ છે ને એ કેવા લક્ષણ ધરાવે છે? થોડા સહસંયોજક છે. એટલે આમાં છે ને આયન્સ નથી ડેવલપ થઈ હજી. એટલે એ વખતે અહીંયા નાઇટ્રોજનના લોન પેરથી આ જોડાઈ જશે અને તમને RN ટ્રિપલ બોન્ડ C પ્લસ AgX તમને આપશે. એટલે આ પ્લસ છે અને આમ તમે જોશો તો આ કેવું છે? માઇનસ છે. તો આ રીતે તમને પ્રાપ્ત થઈ શકે છે. ક્લિયરથી તમને એકદમ ઉભયદંતી એટલે કે એમ્બિડિયન્ટ એ બહુ સમજવા જેવું છે કે કેમ આવું બને છે. ટૂંકમાં આમ બે એન્જિન છે, આ બાજુથી પણ જોડાઈ શકે, પેલી બાજુથી પણ જોડાઈ શકે, પણ એનો આધાર એ આયોનિક છે કે સહસંયોજક છે એના ઉપર રહેલો છે. ચાલો હવે આપણે આના પછીનો નેક્સ્ટ પોર્શન ને એટલે કે નેક્સ્ટ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને આપણે સમજીએ. આપણે ઓલરેડી અત્યાર સુધીમાં તમે જોશો તો મેં 4 પ્રક્રિયા અલગ અલગ રીતે રજૂ કરેલી છે. 4 રિએક્શન્સ આપણે જોયેલા છે. હવે આપણે આ રિએક્શન્સ હજી એક અલગ રીતે જોઈએ છીએ. હવે મારે તમને બતાવવું છે કે આ સબસ્ટિટ્યુશન જે આપણે કરી રહ્યા છીએ, રાઈટ. એટલે ફરીથી આ નંબર કેટલો આવશે? 5. એટલે એમાં આપણે શું ભણવું છે કે આ હેલોજનનું જે વિસ્થાપન થઈ રહ્યું છે એ વિસ્થાપન કોના દ્વારા કરવું છે? તો કે નાઇટ્રાઇટ સમૂહ દ્વારા. નાઇટ્રાઇટ સમૂહ દ્વારા કરવું છે. હવે આ નાઇટ્રાઇટ સમૂહ એટલે શું? એમ તો કે નાઇટ્રાઇટ સમૂહ એટલે આવો સમૂહ કહેવાય, O ડબલ બોન્ડ N અને O, રાઈટ. આના દ્વારા કરવું છે. તો તમને અહીંયા નિપજ તરીકે શું પ્રાપ્ત થશે? તો કે નિપજ તરીકે હંમેશા તમને અહીંયા આલ્કાઇલ નાઇટ્રાઇટ મળશે. આલ્કાઇલ નાઇટ્રાઇટ મળશે.
હું તમને એનું એક એક્ઝામ્પલ આપી દઉં. પેલા જનરલ સમીકરણ આપણે જાણીએ છીએ કે આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે. આની પ્રક્રિયા હું KNO2 સાથે કરાવું છું. KNO2 નું સ્ટ્રક્ચર બરાબર જોજો. આ KNO2 નું સ્ટ્રક્ચર છે, રાઈટ. તમે જ્યારે આ પ્રક્રિયા કરાવશો, ફરીથી પાછું આમાં પણ એવું જ છે કે આયોનિક આ સંયોજન કેવું છે તો કે આયોનિક છે. એટલે આ O પાછો માઇનસ છે, એની પાસે પાછા લોન પેર છે, એટલે ત્યાંથી લોક થઈ જશે. તો તમને શું મળશે? RON ડબલ બોન્ડ O વત્તા શું છૂટું પડી જશે? KX. આ બીજું કાંઈ નથી, આનું નામ જ શું છે તો કે આલ્કાઇલ નાઇટ્રાઇટ. આ એક ક્રિયાશીલ સમૂહ છે. જેમ આપણે 17 ક્રિયાશીલ સમૂહ જોઈએ ને, 18મો ક્રિયાશીલ સમૂહ છે. હા, પણ હવે આપણે આને એક એક્ઝામ્પલથી પણ સમજીએ કે CH3CH2Br છે. હવે આની પ્રક્રિયા હું કોની સાથે કરાવું છું તો કે KNO2 સાથે કરાવું તો મને નિપજ તરીકે શું મળશે તો કે CH3CH2 આ O આ NO વત્તા શું છૂટું પડી જશે? KBr. તો આ તમને જે નિપજ તરીકે પ્રાપ્ત થશે એનું નામ શું છે તો કે ઇથાઇલ નાઇટ્રાઇટ. હવે તમને જુઓ, આના જેવું જ એક બીજું બતાવું છું તમને. અહીંયા આ જ X નું વિસ્થાપન કરવા માંગુ છું, પણ કોના દ્વારા તો કે X નું વિસ્થાપન કોના દ્વારા કરવું છે તો કે નાઇટ્રો સમૂહ દ્વારા કરવું છે. કોના દ્વારા કરવું છે? નાઇટ્રો સમૂહ દ્વારા. તો તમને નિપજ તરીકે શું મળશે તો કે નાઇટ્રો આલ્કેન તમને નિપજ તરીકે મળશે. આ ધ્યાન રાખજો, નાઇટ્રો આલ્કેન. આ તમે નાઇટ્રો સમૂહ ભણીને આવ્યા છો. આ નાઇટ્રો સમૂહના રેફરન્સમાં તમે જોવાનો પ્રયત્ન કરશો તો તમને આવું બનશે ને કે મારી પાસે શું છે? અહીંયા RX છે જે ડેલ્ટા પ્લસ છે અને ડેલ્ટા માઇનસ છે. હવે એની પ્રક્રિયા તમે અહીંયા AGON ડબલ બોન્ડ O આની સાથે તમે કરો છો. આનું નામ શું છે તો કે આનું નામ છે સિલ્વર નાઇટ્રાઇટ, AgNO2, રાઈટ. સિલ્વર નાઇટ્રાઇટ છે. પણ તમે અહીંયા જુઓ બરાબર, ધ્યાનથી તમે જુઓ બરાબર. આ બંધ કેવો છે તમે જોયું બરાબર? આ બંધ કેવો છે? સહસંયોજક બંધ છે. એટલે અહીંયા જેમ O થી ઓપન થયું હતું એવી રીતે અહીંયાથી O થી ઓપન નહીં થાય, પણ આ બાજુનો O થી ઓપન થઈ જશે. એટલે તમને અહીંયા નિપજ તરીકે શું પ્રાપ્ત થશે તો કે R આ N ડબલ બોન્ડ O અને O. આ તમને જે નિપજ બને છે એનું નામ શું છે તો કે નાઇટ્રો આલ્કેન નિપજ છે. નાઇટ્રો આલ્કેન. આ પ્રક્રિયા હું ઇથેનોલના જલીય દ્રાવણની હાજરીમાં કરતો હોઉં છું, એટલે તમને નાઇટ્રો આલ્કેન નિપજ મળે છે. હજી ઉદાહરણ તમને આનું સમજવું હોય તો હું આવું કહેવા માંગુ છું કે મારી પાસે CH3CH2Br છે. આની પ્રક્રિયા મેં AgNO2 સાથે કરી તો મને નિપજ મળે છે CH3CH2NO2 અને વત્તા શું છૂટું પડી ગયું તો કે AgBr. જે લોકોને હજી ન સમજાતું હોય તો હું તમને ફરીથી પાછું આ જ વસ્તુ પાછી બીજી રીતે સમજાવવા માંગુ. મારી પાસે R હતો, આ ડેલ્ટા પ્લસ હતો, આ ડેલ્ટા માઇનસ હતો. આની પ્રક્રિયા તમે કોની સાથે કરતા હતા તો કે K પ્લસ, પછી યાદ આવે તો O માઇનસ, પછી અહીંયા N ડબલ બોન્ડો. આ રિપીટ કરી રહ્યો છું પાછું. આ O માઇનસ છે એ ક્યાં એટેક કરશે? R ઉપર એટેક કરશે. ત્યારે આ હેલોજન જે છે એ પોતાના લઈ લેશે, કારણ કે આયોનિક બંધ છે. તો તમને નિપજ શું મળી ગઈ? RON ડબલ બોન્ડ O વત્તા KX મળી. પણ આના કેસમાં શું બને છે તો કે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું છું. AG આ O આ N જેની પાસે લોન પેર છે અને ડબલ બોન્ડ O છે. અચ્છા, ઈ જ્યારે તમારા RX સાથે પ્રક્રિયા કરે છે ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ, તો અહીંયા N ના લોન પેર, કારણ કે આ નીકળવા નથી, આ સહસંયોજક. આ તમે જોશો તો આનું સહસંયોજક લક્ષણ છે, આ સહસંયોજક લક્ષણમાં છે. તો તમને જોશો તો અહીંયા શું બનશે? આ અહીંયા આવી જશે, આના લોન પેર હવે અહીંયા એટેક કરશે. એટલે તમને નિપજ તરીકે શું મળે છે? RN પ્લસ ડબલ બોન્ડ O અને O માઇનસ, એટલે અને અહીંયા તમને છૂટું પડશે AgX. એટલે આ પણ કેનું ઉદાહરણ થયું? આ તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો આ ઉભયદંતી જ છે. એટલે કે આમ તમે જોવા જશો તો તમને આ કયું છે તો કે એમ્બિડેન્ટ ગ્રુપ જ તમને અહીંયા દેખાય છે. ટૂંકમાં બે એન્જિન વાળું છે. ક્યાંથી જોડવું તો એ પ્રમાણે તમને ખ્યાલમાં આવી શકે. બરાબર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટને લઈએ છીએ. આપણે જે જૂની વાત સમજતા હતા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં, એમાં આપણે હજી જો આગળ વધીએ તો આપણે એક એના પછીનો એક ગ્રુપ લેવા માંગીએ છીએ. અને એ જે ગ્રુપ તમે જે જુઓ છો એમાં આપણે X છે, X એનું જે વિસ્થાપન છે એનું વિસ્થાપન કાર્બોક્સિલેટ ગ્રુપ દ્વારા કરવું છે. કાર્બોક્સિલેટ ગ્રુપ દ્વારા. તો એનાથી તમને નિપજ શું મળશે તો કે એનાથી તમને જે નિપજ બનશે ને એ એસ્ટર તમારી નિપજ પ્રાપ્ત થશે. એસ્ટર. જેમ કે મારે તમને સમજાવવું છે કે મારી પાસે R' છે, આ C ડબલ બોન્ડ O, આ O અને આ AG છે. જ્યારે તમે આની પ્રક્રિયા RX સાથે કરો છો
કોના રેફરન્સમાં? તો કે ઇથેનોલ. તો તમને નિપજ શું બનશે? RC ડબલ બોન્ડ OR અને વત્તા AgX. તો આ તમને જે નિપજ બની કઈ બની ગઈ? એસ્ટર. એટલે આ કંઈ જ નથી, આ બીજું કંઈ જ નથી, આ ફેટી એસિડનો સિલ્વર ક્ષાર છે. સિલ્વર ક્ષાર, રાઈટ? તમને ખબર છે આ બધા આ માઇનસ છે, એ રીતે અહીંયા આ ડેલ્ટા પ્લસ છે અને આ ડેલ્ટા માઇનસ છે. તો તમને આ પ્રકારની એસ્ટર તમારી જે નિપજ જે છે એ તમને પ્રાપ્ત થશે. એના પછી આપણે એટલે આમાં તમારે એક્ઝામ્પલ જોતું હોય તો આપણે એવું સમજાવી શકાશે કે મારી પાસે CH3 આ COOAG છે, આનું નામ છે સિલ્વર ઇથેનોઇડ. આની પ્રક્રિયા હું કરાવી રહ્યો છું બ્રોમો ઇથેન સાથે. કોની હાજરીમાં? તો કે C2H5OH ની હાજરીમાં. તો તમને નિપજ તરીકે શું મળશે? CH3 C ડબલ બોન્ડો CH2 CH3 અને અહીંયા છૂટું શું પડી જશે? તો કે AgBr. તો આ રીતે એસ્ટર તમને મળે છે. હવે તમને એક બીજું બતાવવા માંગુ છું, એ છે કે X જે છે X એનું તમે જે વિસ્થાપન કરવા માંગો છો એ વિસ્થાપન કોના દ્વારા કરવા માંગો છો? તો કે એમિનો સમૂહ દ્વારા. તો એ એમિનો સમૂહ દ્વારા તમે જ્યારે કરો તો તમને નિપજ શું મળશે? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, આમ તો બધાનું મિક્સચર પણ તમને પ્રાપ્ત થાય. એમાં હું તમને આવું સમજાવવા માંગુ છું. હું તમને એમાં સીધું ઉદાહરણ આપું છું કે મારી પાસે CH3 CH2Br છે. આની પ્રક્રિયા હું એમોનિયા સાથે કરાવું છું. એમોનિયા સાથે કોની હાજરીમાં? તો કે C2H5OH ની હાજરીમાં. તો તમને નિપજ શું મળશે? CH3 CH2NH2 મળશે. આપ જાણી શકો છો કે આ ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે, આની પાસે લોન પેર છે. આખી પ્રક્રિયા તમને ખ્યાલ આવી જ ગયેલો હશે. હવે તમારી પાસે આ જે ઇથાઇલ એમાઇન બને છે, જે પ્રાઇમરી એમાઇન બનેલો છે, એ પ્રાઇમરી એમાઇનની ફરીથી પાછી તમે બ્રોમો ઇથેન સાથે પ્રક્રિયા કરશો પાછી, તો તમને શું બનશે અહીંયા? તો કે તમને નિપજ તરીકે CH3 CH2 ટ્વાઇસ NH ડાઇથાઇલ એમાઇન અને HBr છૂટો પડશે. આ તમારી પાસે જે ડાઇથાઇલ એમાઇન છે CH3 CH2 ટ્વાઇસ NH, એની ફરીથી પાછી તમે કોની સાથે પ્રક્રિયા કરશો? તો કે આ ફરીથી પાછો બ્રોમો ઇથેન સાથે પ્રક્રિયા કરશો તો તમને નિપજ તરીકે શું મળશે? તો કે CH3 CH2 થ્રાઇસ N વત્તા શું છૂટું પડશે? HBr. ટૂંકમાં તમને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇન બનશે. એટલે અમે એવું કહીએ છીએ કે ઇથાઇલ બ્રોમાઇડને એમોનિયા સાથે, એટલે વધુ પ્રમાણમાં તમારે જે છે શું લેવાનું છે? તો કે ઇથાઇલ બ્રોમાઇડ તમે લેશો અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તમે એક નળીની અંદરથી તમે જ્યારે એને લગભગ બંધ નળીમાંથી પસાર કરશો તો તમને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરીનું તમને મિક્સચર પ્રાપ્ત થશે, રાઈટ? એના પછી હજી આપણે જોઈએ છીએ કે આ હેલોજન છે એનું આપણે વિસ્થાપન કરવું છે. તો એ હેલોજનનું વિસ્થાપન કોના દ્વારા કરવું છે? ક્લોરાઇડ અને બ્રોમાઇડ. એટલે ટૂંકમાં એમાં જે ક્લોરાઇડ બ્રોમાઇડ હોય તો એ ક્લોરાઇડ બ્રોમાઇડ નું આપણે કરવું છે વિસ્થાપન. કોના દ્વારા? તો કે I દ્વારા. આપણે બધાને ખબર છે આમાં નિપજ શું મળશે? આલ્કાઇલ આયોડાઇડ. એટલે હેલોજનના ઘરમાંથી હેલોજનના જ ઘરમાં જવાનું છે. આપણે આની પહેલાના લેક્ચરમાં તમને યાદ આવે તો આપણે ભણી ગયા હતા ને ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા, યાદ આવે છે તમને? જેમાં આપણે શું લીધું હતું? CH3 CH2 Cl. આની પ્રક્રિયા એટલે ક્લોરીન અથવા બ્રોમિન લઈ શકો છો પોટેશિયમ આયોડાઇડ સાથે. કોની હાજરીમાં આપણે કરી હતી? એસિટોન. આપણે એનો રોલ સમજણો હતો કારણ કે જે ઓલા KCl નીકળે કે KBr નીકળે તો એ એસિટોનની અંદર અવક્ષેપિત થઈ જાય એટલે પૂર્વગામી દિશામાં જ લસ એટર્લીના નિયમ મુજબ આપણે આગળ ધકેલી શકાય. તો આ તમને ઇથાઇલ આયોડાઇડ અને KCl બને છે. એમ તમે હવે એક એના પછીની પ્રક્રિયા આપણે જોઈએ છીએ અને એમાં આપણે હાઇડ્રોજન દ્વારા, બરાબર છે, આપણે હેલોજનનું વિસ્થાપન સમજવું છે. એકચ્યુઅલી આમ તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા પણ કહેવામાં, કેમ કે જેમાં હાઇડ્રોજન ઉમેરાવાનો છે અને આ પ્રક્રિયાથી તમને નિપજ શું બનશે? આલ્કેન. ઊંધું થયું. અત્યાર સુધી આપણે આલ્કેનમાંથી હેલો આલ્કેન બનાવતા હતા, અત્યારે હેલો આલ્કેનમાંથી આલ્કેનમાં જવું છે. તો એમાં તમારી પાસે H- એટલે કે હાઇડ્રાઇડ હોવો જોઈએ. આ તમને શેમાંથી મળશે? તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી તમને પ્રાપ્ત થાય. હવે તમે એની પ્રક્રિયા કોની સાથે કરાવો છો? RX. આપણે જાણીએ છીએ કે આ ડેલ્ટા પ્લસ, ડેલ્ટા માઇનસ. તો આની એન્ટ્રી અહીંયા આવી જશે તો શું બની જશે? અહીંયા RH બનશે અને HX શું છૂટો પડશે? એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની અંદર આ H- નો શું છે? એ દાતા છે, એટલે એનો એ ડોનર છે. એટલે ડોનરના રેફરન્સમાં મેં તમને અત્યારે આખી આ જે પ્રક્રિયા જે છે એ રજૂ કરેલી છે.
મોટાભાગે પ્રાઇમરી અને સેકન્ડરી જે છે એ આ પ્રકારનું બનાવતા હોય છે. તો આ આખી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમે ધ્યાનમાં રાખેલી હશે. હજી એક વખત તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર તો આખું આનું એક ટેબલ જ આપેલું છે, જે હું તમને બતાવવા માંગુ છું. આવું આખું એક ટેબલ પડેલું છે. આખું ટેબલ મેં તમને બહુ ઊંડાણપૂર્વક એક એક ઉદાહરણ સાથે મેં સમજાવેલું છે. રાઈટ? તો તમે એનો ખાસ અભ્યાસ કરજો. અને એના પછી હવે આના પછી આપણે અત્યારે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું મેં તમને એક ટ્રેલર બતાવ્યું છે. એના પછી હું તમને એના મિકેનિઝમમાં લઈ જઈશ અને પછી હું તમને 3D માં લઈ જઈશ, એટલે કે અવકાશમાં કેમ થતી હશે, તો એની ઉપરની ચર્ચા આપણે કરશું. થેન્ક યુ વેરી મચ.